મગનું શાક તો અનેક વખત બનાવીને ખાધું હશે, પણ ફ્રેન્ડ્સ ક્યારે મગની દાળ બનાવીને ખાધી છે તમે? જો ન ખાધી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી. એટલી ટેસ્ટી દાળ બનશે કે ભાત પણ ઓછા પડશે. અને આ રેસીપી તમે અઠવાડિયામાં એક વખત તો બનાવશો જ, એટલી ટેસ્ટી મગની દાળ બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે મગ લઈ લેવાના છે. જો મગની દાળ પણ હશે ફોતરાવાળી તો એ પણ આપણે લઈ લેવાની છે. અહીં મેં મગ લીધા છે એક નાની વાટકી જેટલા. તેને આપણે 1 થી 2 પાણીથી ધોઈ લઈશું. પછી 3 ગ્લાસ પાણી નાખીને આપણે તેને બાફવા મૂકીશું. તો એનાથી પહેલાં આપણે તેનામાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 1 થી 2 આપણે અહીં તીખું લીલું મરચું એડ કરી દઈશું. આવી રીતના બાફવામાં મરચું અને લીમડો ઉમેરવાથી દાળની સુગંધ ખૂબ જ સારી એવી આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવે છે. હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને તેની 4 વિસલ કરી લઈશું. 4 વિસલ થઈ જાય પછી આપણે અહીં ગેસ ઉપર કઢાઈઓ મૂકી દેવાનું છે. તેનામાં આપણે તેલ લઈ લીધું છે. તો જરૂરિયાત મુજબ તેલ લેવાનું છે અને દાળમાં આપણે ઉમેરીશું મરી, સાથે સાથે આપણે લવંગ ઉમેરીશું. તો અહીં આપણે લવંગ અને મરી લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તેલ તપે એટલે આપણે અહીં ઉમેરી દેવાના છે 3 જેટલા લવંગ અને સાથે સાથે 3 નંગ જેટલી મરી લઈ લેવાની છે. ત્યાર પછી આપણે અહીં રાઈ અને જીરું 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. ચટકી જાય એટલે આપણે અહીં હિંગ ઉમેરી દેવાની છે. તો 1/4 ટીસ્પૂન આપણે અહીં હિંગ ઉમેરીશું. આપણે કઠોળ બનાવી રહ્યા છીએ એટલે હિંગ ઉમેરવાની જ હોય છે. તો અહીં મેં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દીધી છે. અને આ છે લસણ અને અદરક, જેને મેં કટિંગ કરીને લીધા છે. સાથે સાથે એક નાની એવી ડુંગળીની છાલ ઉતારીને નાના નાના પીસમાં તેને કટ કરીને એડ કરી દીધી છે વઘારમાં. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. અત્યારે આપણે મીઠું વઘારમાં ઉમેર્યું છે, આપણે દાળમાં બાફવામાં મીઠું નહોતું ઉમેર્યું, તો અહીં મેં વઘારમાં ઉમેર્યું છે. જો તમે બાફવામાં મીઠું ઉમેરો તો અહીં તમે વઘારમાં એડ ન કરતા, નહીંતર ડબલ થઈ જશે. હવે આપણે અહીં ડુંગળીને એકદમ સરસ રીતે સાતળવાની છે. તેનો કલર બદલાય એટલે આપણે તેનામાં મસાલા ઉમેરીશું. તો મસાલામાં સૌ પ્રથમ હું અહીં 1 ચમચી ભરીને ધાણાનો પાવડર લઈ લઈશ. સાથે સાથે 1 ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર લઈ લઈશ. અને ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. અને ત્યાર પછી 1/4 ટીસ્પૂનથી થોડો ઉપર આપણે ગરમ મસાલો લઈશું, જેથી કરીને દાળનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે. તો ફ્રેન્ડ્સ, તમે આગળ ક્યારે આ મગની દાળ બનાવી છે? હા કે ના, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીં બધા જ મસાલા ઉમેરી દીધા છે. હવે દાળને ચેક કરીશું. તો અહીં પ્રેશર કુકરનો ખતમ થયો એટલે મેં અહીં ઢાંકણ ખોલી લીધું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે મગ એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો આ મગને આપણે ડોળવાના નથી, મતલબ કે ઝેરણીથી આપણે તેને એકદમ ચલાવવાના નથી. બસ થોડું આપણે ચમચાની મદદથી ચલાવી દેવાનું છે. ત્યાર પછી આપણે તેનામાં પાણી ઉમેરી દેવાનું છે, કારણ કે આજે આપણે મગની દાળ બનાવી રહ્યા છીએ. તો દાળ શાક કરતાં થોડી પાકી હોય એટલા માટે મેં અહીં પાણી ઉમેર્યું છે. તો અહીં તમે વઘાર જોઈ શકો છો કે સરસ એવું ચડી ગયું છે. મસાલા બધા જ થઈ ગયા છે, કલર મૂકી રહ્યા છે. એટલે આપણે અહીં દાળને એડ કરી દઈશું. તો મસાલા બરોબર રીતે ચડી જાય પછી જ અહીં દાળ ઉમેરવાની છે, એનાથી પહેલાં નથી ઉમેરવાની. તો સ્લો ફ્લેમ ઉપર મેં મસાલાને ચડવા માટે મૂકી દીધું હતું. હવે અહીં દાળ ઉમેરી દીધી છે. વઘારમાં આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તો અહીં ઘરના બધા જ મેં મસાલા યુઝ કર્યા છે. હવે એક મસાલો આપણે બીજો એડ કરીશું, જે છે કિચન કિંગ મસાલો. તો તમારા પાસે ઘરમાં અવેલેબલ હોય તો અડધી ચમચી જેટલું જરૂરથી ઉમેરી દેજો, જેથી કરીને આ દાળનો ટેસ્ટ એકદમથી વધી જશે. જે તમે રેગ્યુલર દાળ બનાવતા હોય એના કરતાં આ દાળ ટેસ્ટમાં થોડી એવી અલગ બનશે અને ખાવામાં ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગશે. હવે જો તમે દાળમાં મીઠાશ ઉમેરતા હો તો ગોળ ઉમેરી દેજો. ગોળનો ટેસ્ટ દાળમાં ખૂબ જ સારો એવો આવે છે. તો મેં અહીં ગોળ ઉમેરી દીધો છે. અમે મીઠાશ ઉમેરીએ છીએ દાળમાં, એટલા માટે મેં અહીં ગોળ ઉમેર્યો છે. ગોળ ઉમેરીને સરસ રીતે આપણે દાળને મિક્સ કરી લેવાની છે અને ઉકાળી લેવાની છે. જેવી જ દાળ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ધાણાભાજી આપણે ઉપરથી એડ કરીશું. તો અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એક ઉકાળો આવી ગયો છે. તો હવે આપણે દાળને સર્વ કરીશું. તો આ દાળ તમે ભાત સાથે ખાઓ, ખૂબ જ સારા એવા
ટેસ્ટી લાગશે ભાત, અને તમે રોટલી સાથે પણ આ દાળ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો કેવો લાગ્યો છે આજનો આ વિડીયો? કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે મને કમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે કે તમને કેવી રેસિપી ગમે છે, નથી ગમતી. તો ફ્રેન્ડ્સ, નવા આવ્યા છો ચેનલ ઉપર તો ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો, જેથી તમને મારા આવાવાળા બધા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.